તો જે આપણે વાત કરી રહ્યા હતા વલસાડ નગરપાલિકાની, જ્યાં અહીંયા અધિકારીઓની મનમાની ચાલી રહી છે, સાથે સાથે અહીંયાના ભાજપના જે પ્રમુખ છે એમના પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને વિપક્ષે નહીં પરંતુ એમના જ પક્ષના ઉપપ્રમુખે એમની સામે મોરચો ખોલ્યો છે, બાયો ચડાવી છે। એમનું કહેવું છે કે આ પ્રમુખ અને અધિકારી મારો ફોન ઉપાડતા જ નથી, પ્રજાના કામ થતા નથી। બુમરાળ સાથે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી। અધિકારી પ્રમુખ ફોન નથી ઉપાડતા તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો। બિલકુલ, અધિકારીઓ મનમાની કરતા હોવાની અવારનવાર બુમરાણ ભૂતકાળમાં પણ આપણે અલગ અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સાંભળી છે, પરંતુ આજે ફરી આ જ પ્રકારની ઘટના વલસાડ નગરપાલિકામાં બની છે। જ્યારે નગરપાલિકાની સામાન્ય સભા મળતી હોય છે ત્યારે પ્રજાલક્ષી કામો અંગે ચર્ચા કરવાની હોય છે અને વિરોધ પક્ષ તરીકે રજૂઆત કરવામાં આવતી હોય છે કે કયા કામો થવા જોઈએ, પરંતુ અહીં તો સત્તા પક્ષ તરફથી જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે કામ નથી થઈ રહ્યા, અધિકારીઓ કદાચ સાંભળતા નથી, એના કારણે જે કામો થવા જોઈએ પ્રજાહિત માટેના જે પણ પ્રશ્નો છે, પીવાના પાણીના હોય, ગટરના હોય, સાફ સફાઈના હોય કે પછી વિકાસલક્ષી કામો હોય, એ કામો જ્યારે ખોરંભી ચડે છે, જ્યારે એ રજૂઆતોને સાંભળવામાં નથી આવતી, રજૂઆતોને ધ્યાને નથી લેવામાં આવતી, અધિકારીઓ નથી સાંભળતા, આ બધી જ બાબતોના પ્રશ્નો આમ તો આપણે જોવા જઈએ તો વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા હોય છે, પરંતુ હવે જે પ્રકારે એક સારી બાબત એ કહી શકાય કે ખાસ તો સત્તા પક્ષમાંથી પણ એવો અવાજ ઉઠાવવામાં આવે છે કે એમની રજૂઆતોને નથી સાંભળવામાં આવતું અને વિકાસમાં ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થાય છે જ્યારે અધિકારીઓ નથી સાંભળતા। ખાસ તો પ્રમુખ ઉપર જ આક્ષેપો લગાવવામાં આવ્યા છે, કારણ કે પ્રમુખની જવાબદારી હોય છે કે તમામ કામોની જે રજૂઆતો આવી હોય, જે કામો થવા જોઈએ એને જે મંજૂરી મળવી જોઈએ, પરંતુ અહીં પ્રમુખ ઉપર જ આક્ષેપો કરવામાં આવ્યા છે। કામ ન થતા હોવાની સાથે સભા પણ તોફાની બની હતી। જે સભા વિકાસલક્ષી કામો માટે અથવા કોઈ પણ માંગો છે એ રજૂઆત મુદ્દે થવી જોઈએ હોય એ જ કામોને લઈને હવે વિકાસ સવાલ ઉઠી રહ્યા છે અને એ પણ સત્તા પક્ષ તરફથી આ સવાલ ઉઠી રહ્યા છે। બિલકુલ, આ પહેલી વાર નથી, આવું અનેક વાર થઈ ચૂક્યું છે। વડોદરામાં આપણે જોયું હતું કે એક સાથે 5 ધારાસભ્યોએ, વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો, એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને અધિકારી મનમાની કરે છે, સંકલન સમિતિની બેઠક ફક્ત ફોર્માલિટી પૂરતી રહી ગઈ છે, એ વાત હવે જૂની થઈ ગઈ છે એવું લાગે છે। એક બાદ એક પ્રકરણ આવી રહ્યા છે, હવે વલસાડનો એમાં ઉમેરો થયો છે, પણ સવાલ એ થાય કે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આ બધું કરી રહ્યા છે કે પછી ખરા અર્થમાં એમને પ્રજાના પ્રશ્નોની ચિંતા છે? કારણ કે તમે જુઓ કે ત્યાં રોડ રસ્તાની શું સમસ્યાનો અંત આવી ગયો છે, શું લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી ગયું છે, શું ત્યાં લોકોને સ્વાસ્થ્યની તમામ સેવાઓ ત્યાં નજીકમાં CHC PHC સેન્ટર પર મળી રહી છે, શું ત્યાં ડોક્ટરોની ત્યાં ઉપલબ્ધતા છે? આ બધા ઘણા બધા સવાલો છે, પણ તમામ જગ્યાએ જવાબ ના જ મળે છે। એ ફક્ત ને ફક્ત આવા નાટક કરવામાં આવતા હોય છે, એટલા માટે આવી પરિસ્થિતિ છે। અને જ્યારે આ તમામ એ સત્તાધીશો, એના પ્રમુખ હોય કે ઉપપ્રમુખ, એમને અમે ફોન કરી રહ્યા છે કે જવાબ આપે કે આ બાબતે કેમ આવી સામાન્ય સભામાં ફક્ત હોબાળો થતો રહે છે, તોફાનો થતા રહે છે, ક્યારે સીધી રીતે ચર્ચા થતી નથી, પણ ત્યાંથી કોઈ જવાબ પ્રત્યુત્તર મળતા નથી। અત્યારે પણ અમે એમને બધાને ફોન કરી રહ્યા છે કે બતાવો તમારી સમસ્યા શું છે। આપણી સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। આશુતોષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। વલસાડની નગરપાલિકા, જ્યાં તમે અધિકારી અને તમારા જ પ્રમુખ એમની સામે ગંભીર આક્ષેપ કર્યા, તમે કહ્યું તમારા ફોન ઉપાડવામાં નથી આવતા, શું રજૂઆત છે આપની? સાહેબ, આમાં શું છે કે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે બી ફોન કરીએ તો બી નહીં કે કદાચ વલસાડ નગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે એને કોઈના બી ફોન આવે ઉચકવું જોઈએ, કામ કરવું જોઈએ, અને કોઈના નથી ઉચકતી। તો એ શું કારણ છે, કેમ તમને જવાબ નથી આપતા અથવા તો મચક નથી આપતા? કોઈ તો કારણ હશે એમની પાસે કે એટલા બધા વ્યસ્ત છે, એટલા બધા કામ કરવામાં કે એમની પાસે ફોન ઉપાડવાનો સમય નથી, કે બીજું કોઈ કારણ છે? જયારે પૂછે મેં કામમાં હોતી, કામમાં હોય તો અડધો કલાક પછી ફોન કરાય, એક દિવસ પછી ફોન કરાય। માણસને કઈ જરૂરિયાત હોય તો જ કામ કરે, ફોન કરે ને। જો અમારા જેવાને નહીં ઉચકે તો પછી બીજા જે ચૂંટાયેલા તેના બી નહીં ઉચકે તો પણ તમે તો નગરપાલિકાના ઉપપ્રમુખ છો, 43 માંથી 41 નું તમારું સંખ્યાબળ હોય અને તમારે આવી આજીજી કરવી પડતી હોય તો પ્રજાની શું હાલત હશે? હા, તો એટલા માટે જ મેં કીધું ને, તમારે આટલી બધી આજીજી કરવી પડે છે તો પ્રજાનું તો આ લોકો સાંભળતા જ નહીં હોય। ઉપપ્રમુખ થઈને તમારી વાતો નથી સાંભળવામાં આવતી તો શરમજનક બાબત કહેવાય। એટલે ફોન નથી ઉચકતા, સાંભળતા તો છે જ, એવું નથી, પણ ફોન નહીં ઉચકે એના માટે મારે બહુ તકલીફ થાય। તો એ કેટલા સમયથી આવું થઈ રહ્યું છે? ક્યારથી આ ફરિયાદો છે? આ ફરિયાદ તો મારા ખ્યાલથી મેં 15 દિવસથી લાગે ગયેલો ફોન ફરિયાદ કરવું, પણ ફોન નથી ઉચકતા।
તો હવે આનું નિરાકરણ શું આપને લાગે છે કે અમે તો એમને ફોન કર્યા, અમારા ફોન પણ અત્યારે રિસીવ તો નથી જ કરી રહ્યા, તો તમારા પ્રભારી હોય, તમારા સાંસદ, ધારાસભ્ય, એમને તો વાત કરો કે આવી પરિસ્થિતિ છે અહીંયા, કોઈ સાંભળનાર અમે નથી. વાત કરી તે દાડે જ બી વાત કરી ને પહેલા બી અગાઉ બી અમે રજૂઆત કરી કે ફોન તો કોઈનો બી આવે, અમારી પાસે રાતના 2 વાગે કોઈનો ફોન આવે તો અમે ઉચકીએ. તો એમનું નિરાકરણ ક્યારે આવશે? તમે તો તમે ફોન કરો નથી ઉપાડતા, પ્રજા કરતી હશે એના પર નહીં ઉપડે, તો કામ ક્યારે થશે? કામ થશે ને, એમાં શું છે કે દરેક કામ એની પાસે જ એકલાથી નહીં થાય, અમારા થકી બી કામ થઈ જાય ને, બાકી એ નહીં ઉચકે, પણ હું તો ઉચકતો જ છે ને પ્રજાના. ઓકે, અધિકારી પ્રમુખ ફોન નથી ઉપાડતા, નગરપાલિકામાં હાજરી તો એ આવતા તો હશે ને ઓફિસે, ત્યાં તો તમારી મુલાકાત થતી હશે ને? ડેલી આવે એ. હા, તો ત્યાં તમે મળી શકો છો રૂબરૂ? હા, કેમ નહીં મળીએ? હા, તો તમે રજૂઆત ના કરી કે ફોન કેમ નથી ઉપાડતા, શું જવાબ આપ્યો? કીધું એમ કે ફોન મેં બહાર ગયેલી, આમ ગયેલું, એ જ કે બીજું શું કે કોઈ. તો તમે યાર રાયનો પહાડ બનાવી રહ્યા છો, તમે કહી રહ્યા છો તમારી સાથે વાત થઈ રહી છે, તો પછી ફોન નથી ઉપાડતા એ શું વાત થઈ? તો તમે પછી તિલનું પહાડ બનાવો છો, એના જેવું રાયનું પહાડ બનાવો. આમાં શું છે કે કોઈ કામ હોય કે જે પ્રમુખથી જ થાય, હા, એ કામના સારું ફોન કરીએ તો એ ફોન ન ઉપાડે ને, તેના માટે, કારણ કે એ કામ જનતાનું કામ હતું. કાયમ ધોરણે અત્યારે 40,000 પબ્લિક જાય ને નાળામાં, તેના માટે અમે ફોન કરતા હતા, પણ એ ન ઉચક્યા એટલા માટે. એક બાજુ તમે કહો છો તમારી બંનેની મુલાકાત થાય છે, ફોન નથી ઉપાડતા, તો એ ભેગું થતું નથી. મુલાકાત થતી હોય તો પછી ફોનની ક્યાં જરૂરત છે? તમે મૌખિક વાત કરી દો. મૌખિક વાત કરીએ, પણ અમુક કામ અમુક દિવસે એવું કઈ જરૂર કયા કામ છે? બોલો ને, તમે ખુલીને બોલો. કઈ દીધું છે? નાળાનું, આમાં મોગરાવાડી નાળામાં ડસ્ટિંગ થાય છે, તેના માટે મેં એમ કીધું કે થોડાક ઘણા કામ 10 લાખ કે 15 લાખ કે 20 લાખ ના કામ છે ને, આગામી ધોરણે બી કામ થાય, જ્યાં એક વ્યક્તિનું નથી કે એક વોર્ડનું નથી, 4-5 વોર્ડના કામ છે, એ તમે કરી શકો છો. બરાબર. તો હવે તો તમે કહી રહ્યા છો કે વ્યક્તિગત કે મૌખિક તો વાત થઈ રહી છે, આપને એવું લાગે છે કે આમાં પ્રમુખનો કોઈ અંગત સ્વાર્થ કે ભ્રષ્ટાચારની કોઈ વાત છે ખરા આમાં? એવું કઈ નથી, એવું કશું એવું નથી. બરાબર. તો હવે આપને લાગે છે કે આ બધા કામ પતશે, આપના પ્રજાના કામ થશે કે? થશે. બિલકુલ, આભાર અમારી સાથે જોડા બદલ. આ રીતના જનપ્રતિનિધિ છે, ક્યારેક કહે છે વાત થાય છે, ક્યારેક કહે છે નથી થતી, એટલે એક સ્પષ્ટપણે એવું તો દેખાય છે કે મીડિયામાં ચમકવા માટે આ રીતના સ્ટેટમેન્ટ તો ચોક્કસથી આપતા હોય છે. જ્યારે પહેલા સભા હોય ત્યારે ઉગ્ર થઈ જાય, ત્યારે તમામ સમયનો વેડફાટ થાય, અને જ્યારે મીડિયા સવાલ પૂછે ત્યારે કહે છે કે હા મારી વાત થાય છે, અમે મળીએ છીએ પણ ફોન પર. એટલે આવા ગલ્લા તલ્લા કરવામાં આવે, અલગ અલગ બહાના કાઢવામાં આવે, પણ પ્રજા બધું જોઈ રહી છે કે આમાં શું થઈ રહ્યું છે. કદાચ એમને ઉપરથી, કારણ કે હમણાં બપોરે સમાચાર ગુજરાત ફર્સ્ટે ચલાવ્યા હતા દમખમથી, કદાચ ઉપરથી ક્યાંકથી ઠપકો મળી ગયો કે ભાઈ તમારે હવે સીધી રીતે આવું બધું બોલવાનું નથી, આ રીતના કંઈક અલગ નિવેદન આપ્યું, તો એવું પણ બની શકે. જે પણ હોય, પણ પ્રજા બધું જોઈ રહી છે, પ્રજા બધું સમજીને નક્કી કરે કે આખરે તમારા જનપ્રતિનિધિ કેવા છે, તમારા માટે કેવી રીતે અવાજ ઉઠાવવામાં આવે. બિલકુલ. અને સીધું ને સટમાં આગળ વાત કરવી છે, બેફામ બનેલા